મારે મોડું થાય છે. ફરીવાર શેઠે કીધું ઘડીક ઉપર રહેતા મામણાને આવવા દે. આવું મિત્રો 2-3 વખત બન્યું અને કુદરતને કર્યું. ચોથી વખત જ્યારે એને કીધું, શેઠ એવું કીધું કે મારો માણા આવવા દે, ત્યારે પેલા વ્યક્તિને કીધું, શેઠ ઘડીક માણા થઈ જાવ ને ભલા માણા, તોય બેડો પાર થઈ જાય છે. આપણે માણા થવાનું છે. આપણે જો માણસ બની જઈએ ને તો જગતમાં કોઈ પીડાઓ જ નહીં રહે. આ ઘણા બધા માળીઓ હતા, અમે વંદન કરીને કહેતા હતા કે બાપા આ તમારી નાની બહેનો છે, આ મોટી બહેનો છે, શાંતિ રાખો, બહુ મજા આવશે. જે માણસે આટલી ભાવનાથી આ કર્યું છે એને રૂડું બનાવવાનું આપણે કામ કરવાનું છે. આપણે એ વાત કરી મિત્રો. શેર એક સરસ મજાનું છે કે ઇત્ર સે કાપડા મહેંગાના કોઈ બડી બાત નહીં. ઇત્ર એટલે અત્તર. અત્તરથી આપણા શરીરના જે કપડાઓ પહેરીએ છીએ એ મહેંગાના કોઈ બડી બાત નહીં. અસલી મજા તો તબ હૈ જબ ખુશ્બુ કિરદાર સે આए. આપણે આ જગતની અંદર જે આપણું વર્તન છે, આપણું ચારિત્ર છે, આપણું જીવનની અંદર સદકાર્ય છે, એમાંથી સાચી ખુશ્બુ આવે ને ત્યારે જગતની અંદર ઈશ્વરે રાજી થાય કે કોઈ પાત્રને મોકલ્યું હતું ને એ યોગ્ય રીતે મોકલ્યું છે. વધારે કાંઈ કહેવું નથી, પણ હું છેલ્લી એક નાનકડી ઈરાનની એક વાત કરી અને મારી વાતને પૂર્ણ કરું. પરિવાર બધાનો આભાર માની અને એ વાત કરું છું કે ઈરાનની અંદર એક વખત એના ખલીફા એટલે ધર્મગુરુ, આપણા જેમ ધર્મગુરુ હોય એ ધર્મગુરુને કેદ કરવામાં આવ્યા. ઈરાનનો બાદશાહ સાહેબ એને કેદ કર્યા એટલે એને દંડેરો દીધો કે જે કોઈ મને ખુશ કરશે, મને વધારેમાં વધારે માલ સામાન, હીરા અને માણેક ને બધું આપશે ને તો એને છૂટા કરીશ, બાકી હું છૂટો કરવાનો નથી. એમ ગામના નગર શેઠ હતા, નગર સેવક હતા, બધાએ ઘણા બધા પૈસાઓ આપ્યા, ઘણું બધું કર્યું, પણ ખલીફાને છૂટા નથી કરતા. એવા સમયની અંદર શેરીની અંદર એક માળી, આ તમને બધાને જોયા ને તો મને કે માળી દેખાય કે કદાચ એ માળી પણ તમારી જેમ જ છે. તમે પણ આજ પોતાના કાયાના કલ્યાણ અર્થે અને આવા એક તીર્થ માટે તમે બધા આવ્યા છો. એ માળી બજારમાંથી પસાર થતા, ડગુ હવળા હાલ્યા જાય છે, વાંકા ચાલતા હતા, હાથમાં નાનકડી પોટલી હતી. તો એવામાં બજારની અંદર મોટરસાઇકલની ઘોડી ચડાવીને કંઈક યુવાનો બેઠા હતા. ખાસ કરીને યુવાનો બેઠા છે. કહું છું કે જીવનની અંદર ક્ષત્રિય હોય, રાજપૂત હોય, અથવા તો છેલ્લે એમ કહું છું કે ભારત દેશના સનાતન ધર્મનો કોઈ યુવાન હોય, આર્યપુત્ર હોય, તો કોઈને નડે નહીં. કોઈક રડતું હોય ને એનું સાનું રાખવાનું કામ કરે ને એ આર્યવ્રતનો યુવાન કહેવાય. કોઈ જ્ઞાતિથી મતલબ નથી સાહેબ, આપણે ધ્યાન રાખજો. કોઈને નડવાનું કામ ન કરે, કોઈ બેન દીકરીઓને ક્યાંય મુશ્કેલી પડી તેથી આડો આવેલું બોરે ને એનું નામ સાચું આર્યપુત્ર કહેવાય. એવા દીકરાઓ બેઠેલા સાહેબ. હવે એમાંથી કોઈને ટીખળ પૂછી ઓલા દીકરાઓને, એ દીકરાઓને કઈ ટીખળ પૂછે છે અને પેલી વ્યક્તિઓ પેલા માડીને પૂછે છે કે માડી ક્યાં ઉપડ્યા એમ. તો બીજો પાછો ટીખળમાં કહે છે કે આપણને તો એવું લાગે છે કે ઓલા ખલીફાને છોડાવવા જતા લાગે છે. તમે વિચાર કરજો કે જેનાથી ધનાઢ્ય લોકોથી ખલીફા છૂટ્યા નથી એટલે પેલા મસ્કરી કરે છે કે માડી છે ને ખલીફાને છોડાવવા જાય છે. ત્રીજો કહે છે કે એનો જે ઓલો પેલો પોટકું છે ને એમાં તો હીરા માણે છે કે માડી લઈ જતા લાગે છે. આવી ઠઠ્ઠા મસ્કરી કરે, માડી કઈ બોલતા નથી. એમાં એક ઉછાણ છોડો કોઈ યુવાની એટલે કોઈક એવી નદી કે જેને બે કાંઠા ન હોય અને કાંઠાઓને ઉલ્લંઘે ને તો નુકસાન કરે. યુવાનીને કંટ્રોલ કરવી જોઈએ, યુવાનીને નાથ રાખવી જોઈએ સાહેબ. તો એ જ યુવાની છે એ જગતને ક્યાંક ને ક્યાંક આભને ટેકા મારે એવું થઈ જાય. અહીંયા તીખળ ચાલુ થાય એટલે એક દીકરા ઊભા થાય ને માડીના હાથમાંથી પોટકું હતું ને નાચતો મારે માડી દેખાડો તો ખરા શું છે કે માડીના હાથમાંથી સાહેબ પોટકું પડી ગયો અને આમ નીચે પડ્યું ને તો 2 ભૂતરની આંટી હતી. ત્યારે ત્રીજાએ કીધું કે માડી હીરા માણેક ને આ બધું દેવાથી આ છૂટો નથી ખલીફા, અને શું તમારી 2 પુત્રની આંટીથી છૂટી જશે? મિત્રો ત્યારે જે માડી એ શબ્દો કીધા હતા ને મનોજસિંહ મોરીના શબ્દો છે. હું એમ કહું છું કે ત્યારે માડીએ એવું કીધું હતું, હા મિત્રો ખાસ એમ કે મિત્રો દીકરાઓ બેટાઓ કદાચ મારી પુત્રની આંટીથી ઈરાનનો બાદશાહ છે ખલીફાને છોડે કે ન છોડે, પણ ઈશ્વરના દરબારમાં જે દિવસે દરબાર ભરાશે અને તેથી મારી પાસે ઉઘરાણી કરશે ઈશ્વર કે ખલીફા તેથી પૂર્યો તેથી માડી તમે શું કર્યું તું એમ મનોજભાઈને કદાચ તેથી ઈશ્વર એમ પૂછશે ઉપર જેથી આપણે બધાને એક દિન રીતે જવાનું છે એમ તેથી મનોજભાઈને પૂછશે ભગવાન કે તમે ઘોડી નાની પ્રજા માટે શું કર્યું હતું? તો મનોજ એટલું કહી શકશે કે શેરડી ખેડૂતોની કોઈ નહોતું લીધું, તેથી આ મનોજ મોરીએ લીધી હતી. દરેક વર્ગના સમૂહ લગ્ન કોઈ પણ જ્ઞાતિના થતા હોય
તેથી બહેનો દીકરીઓને એના કપડાઓને મૂકવા માટે કબાટ મનોજ મોરીએ દીધા હતા. અને સિનિયર સિટીઝનોને જે દિવસે અને આમાંથી ઘણા બધા એવા છે કે કદાચ કોઈ દિવસ દ્વારકા પહેલી વખત આવ્યા છે ને જિંદગીમાં આવે જ પણ નહીં, ઘણા બધા એવા છે. તો સિનિયર સિટીઝનો માટે તમે શું કર્યું તેથી કહી શકાય છે કે સિનિયર સિટીઝનોને તો મારી ઈચ્છા પ્રમાણે સેવા સગવડતા માટે હું અહીંયા લઈને આવ્યો હતો. તો મારી કહે છે તેથી મારે હેઠું જોઈને ઊભું નહીં રહેવું પડે. હું એટલું કહી દઈશ કે હુતરની 2 આંટી લઈને હું આ હુતરની 2 આંટી લઈને તમને મનોજભાઈ અહીંયા લઈને આવ્યા. એટલે વધારે નથી કહેતો, પણ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે મોરી પરિવારને ખૂબ તાકાત આવે ને આવા સદકાર્યો કરતા રહે. એમની ઉપર ઈશ્વરની ચારે બાજુથી આભા પ્રતિભા ને બધું જ એમને ઉર્જા મળ્યા કરે અને આપણા બધાને તમારા બધાના રૂડા એમની ઉપર આશીર્વાદ આવે એવું મનોજભાઈને આપ બધા આશીર્વાદ આપો. અસ્તુ. જય ભવાની.